મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાટિયા પાસે ગઈ તારીખ 6 જૂનના બપોરના 3:30 વાગ્યે સ્વિફ્ટ કારમાં સાધુના વેશમાં તથા અન્ય એક વ્યક્તિ એ ત્યાં આગળ એક જઈ રહેલા ખેડૂત જે બાઇક પર ખેડૂત જઈ રહ્યા હતા તેમને રોકીને તેમની પાસેથી બળજબરીથી 1,22,000 રૂપિયા જે તેમની ખેતીની જે આવક હતી જે વેચાણ કરીને આવ્યા હતા તે જે રકમ હતી તે લઈને નાસી છૂટ્યા હતા। જે બનાવ બન્યા બાદ એલસીબી તથા પેરોલ ફંડોની જે ટીમ છે તે માણસોની તપાસમાં હતા। એ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસ મારફતે તેઓને માહિતી મળેલ હતી કે આ જે બંને વ્યક્તિઓ છે તે ભોજપરા જે ગામ છે વાંકાનેરનું એના વાદી છે બંને અને ત્યાં વાદીપરામાં રહે છે। એ જે બંને આરોપી પકડાયા છે તેમનું નામ બહાદુરનાથ સુરમનાથ પરમાર તથા દારૂનાથ ઝવેરીનાથ સોલંકી એ છે તથા તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસતા બંને વિરુદ્ધ અગાઉ પણ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં તથા ધોરાજી અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાય છે। ટોટલ જે લૂંટ કરી હતી 1,22,000ની હતી, જેમાંથી 1,20,000ની રકમની રિકવરી થઈ ચૂકી છે તથા જે ગાડી એમાં યુઝ થઈ હતી એ ગાડીને પણ કબજે લીધેલી છે।